તમારે જ નહીં કહો તો તારે મારા ભુવન છોકરા બોલાયેલા હોય હા ગેડુજી હા અલ્યા મૂલ્યમથી કાઢી નાખશું મૂલ્યમથી કરવા દુઃખ તો મૂળ કાઢો એટલે છે ઈ તો હવે મૂળો મોતી રહ્યા તમે દૂધ વાળે કાઢો તાર પછી મારે દુઃખ કાઢતું ઓય તમે બસમાં આડી પંચાયત મત કરો આડી પર સાચો કઈ આસુ આસુ કર સમે હાસુ તો હવે ભુવન નહીં કરે હોય ઓ દુઃખ નો પાછા જીને બીજા ની પર સાચ કરે માતા તમે સોંટા નહીં લ્યા માતા ગેડુજી ફેદે વેરી જાય લ્યા હજી પૂછો મત વિરુદ્ધમાં પડશો મત વિરુદ્ધમાં પડશો લ્યા કોઈ બે એમ ના મેરે તો કીધા હશે આ વેણ છે તો એક વાત કેવી છે ઉભા નહીં ગેડુજી પડી ગયા ચોય પડી નહીં ગયા અલ્યા માતાએ જીતાડ્યા છે જેમ તેમ ને પડી ઓવે તમારી જેવી નોટો જેટલી આવી જેટલી આવી જી એમ અને આ ભુવો નહીં બોલતો માતા બોલું છું હું એવું ઓવે એ માર જેવી નહીં હોય હા અલ્યા મારો વિરોધ મત કરશો કહું છું પણ હું છે વિરુદ્ધ કરું હું આ શું કહું છું તમે હવે દુઃખ ભણ્યું છે કાઢો મારી દોડમાં મત પડશો તમે તો હવે મને ના તો માતા ખરી એને તું કાઢજો બસ મોન છો ને વાત પછી મન છો હા વડો તારે લ્યા તા કે તો હું લુખી વેટણી તો ઘરનું નળિયું પગનું તળિયું નહીં રે લ્યા આ વળી ઓવે. કાઢો પછી વાત કરી બીજી નીકળી જાય એનું દુઃખ નીકળી જાય લ્યા કાઢો કાઢો રાતુજી શું કહું છું હા બોલો આ વેણ થાય લ્યા હવે સેવન આ બતાવો થાય સે છે ને? ઓય હવે ગેડુજી તમારા મનનો પ્રશ્ન છે કે ત્રણ કણનો વધાવો ના હોય એટલે હું માતા છું એક કણ ને વધાવો આગો એ તો વાત સાચી ઓય. તમે કાળા મોથાનો મોનવી ગમે એ શક ધારી કો હોય તમે જૂઠા પડો ને હું માતા જૂઠી ના પડું ગેડુજી હા આ વધાવો છે ને તમારા હાથે ગણો એમ છે બતાવો આ તો આ નહીં પડી બતાવો. ગેડુજી ત્રણ મત કાઢશો તમે ત્રણ મત કાઢશો લ્યા એક કોણ જાણો હતો તમારી નેશામાં જોણો છો ઓય લે આ વધાવો તમે મારા ભુવન જૂઠો પાડવાની વાત કરો લ્યા છે એની એટલા ને એટલા કણ છે કદમ ના તૂટે ગેડુજી કદમ ના તૂટે ખાઈ જાય લે, ખાઈ જાય અલ્યા નમી પડો કદી પડો હજી પૂછો કદી પડો વાલી, હારું થાય આના પર દુઃખ છે ને બરોબર કે શિવાજીને છોકરાને દુઃખ છે એનું દુઃખ કાઢો છે નમી પડ્યા નમી પડ લ્યા રાખે છે નમી પડ પણ ચમ નમી પડો વાંચી ખબર કે હું નાટક કરું છું અલ્યા નમી પડો લ્યા એ નમી પડો હજી તમારે છૂટવું હોય તો હું ચારનો કહું છું કે નમી પડો અને અમે તાર બોજા પર આવી અમે સુતા બેઠા જ છે એ તો તમે બધા જ દોધો વાર નહીં એટલે નમી પડ કે નમી પડ શિવાજી હવે તમે નમી પડો કે પગ ફૂંદો હા તમે ગમે એ કરશો તો આટલી ઘણા વિચાર હતો તમને 1100 છોડી મેલો પણ હવે 1 લાખ રૂપિયા છે ને તો તમને નહીં છોડવાના ના માં એવું ના હોય ઘર તો જો માં કેવું છે શિવાજી હું માતા બોલની હાસી છું લે એટલે આ ભૂવો કે છે બોલી મેં તો બોલતી નહીં લે માં ઘર તો જો ઘર આ 1 લાખ નું ભૂવે કીધું કે માતાએ કીધું એટલે શિવાજી ઘર ક્યાંનું જોવરાય તમને ખબર છે ડુબલું ઘર હોય ને એનું જોવરાય લે તાર અમારું ડુબલું ઘર છે જ માં એટલે પૂરી મોરી નજર ફેરવા ચોથી ડુબલું લાગે છે તમને હે મોય ટાઈસુ બાઈસુ કલર બલર રેગડા થાક છે ને હાલો શિવાજી જે લો તો બોલો શું કામ હતું વધે તમે તો તમે ચિંતા કરો હા અડધી કલાક થાય હવે શિવાજી આશીર્વાદ તો તમને આવું છું પણ તમે માગતો નહીં કરું લ્યા હું તમે દોઢ પાર એવા માણસો લઈને આવ્યા છો હોય હજી માણસો જેવા સવાલ કરે છે કે આ માતાનું કેવું છે તમારા ભુવાનું કેવું છે લે હા શું કહો છો તમે આ માતા કે છે કે ભૂવો કે છે કદાચ ભૂવો કદું ભૂતો હોય તો અમે શું ખબર પડે એટલે પણ ઘેરજી હમું આપા છો કે તમે એ ચોથી આયા છો પેલા હું અમુક બાજુ તમે તો મોનતા છો ને મારી વાત ચો બગડાવો છો તમે એ વખતમાં કોઈ દુઃખ મારે તો કોઈ તમારું દુઃખ નહીં એટલે દુઃખ છે પણ દુઃખ તો પણ કહેતા છે નહીં લે આ તારી છોકરાને કોઈ દુઃખ છે ને શિવાજી કે દુઃખ કાઢો ચોથી દુઃખ કાઢો
હવે મારે માતાને સાઈડમાં બેહારવો પડશે ને મારે મારી રીતે જ આ દુઃખ કાઢવું પડશે. હટ! શિવાજી, હા ત્યાં સુધી કે આ પૈસા પડ્યા છે પણ આટલા પૈસે કોણ થાય નહીં લા શિવાજી. કોઈ લાખ રૂપિયા પડ્યા છે ને તારે જ મેળ આવશે. એટલી માતા એવું કીધું છે કે લાખ રૂપિયા જોઈએ ડોશી. ઓવે હા, કીધું એટલે વાત ફાઇનલ થઈ. અને તમારા ઘરમાં પૈસા ના હોય તો તમે પૈસા ગમે નથી લાવો લ્યા. ઓવે. દુઃખ કાઢવા તો બધું કરવું પડે. ઓય તરત તો જમીન મિલી મિલી ના ડોળી ના લાગે તરત તાત્કાલિક તો. અલ્યા કેટલી કાઢી વેચવી પડે, તમે જમીનની વાત કરો છો? તો તમે જેટલા પૈસા કર્યા, આ 11,000 કરવું પડે. હવે 11,000 થી 1 લાખ પૈ ગયા તમે. એક લાગે તમે અહીંયા દાવા દીધા છે કે નથી? તમે પોતાની દોટ પકડી છે. ચો ડોળી પકડી. એટલે કેવું છે હવે તેમ કીધું કે 11,000 બરોબર હતા. બરાબર, તો તમે જેટલા લઈ ગયા તો 1 લાખ જ લઈ ગયા. ઈ તો હવે એટલે જતો રહ્યું છે. હવે અમે શું કરે, હવે માતાનો હવે દોઢ વીરાની દોઢ નો ખવા જો હમણાં લોકો ડોળી પકડ. કોઈ નહીં, તમે તારા દોટ લઈ જજો. ને આવે તમે તાર તમારી રીતે દુઃખ કાઢવું બોલો ના. વજી ના, અમે એમ નહીં કહેતા કે તમે વચ્ચે જો. તો શું જાવ તો ફોન આવી ગયો છે. અડધી કલાક પછી જવાનું છે રાજસ્થાનમાં. લ્યો, તમે દુઃખ પટી કાઢો. ગયું. આનંદ આવ્યા એના કીધું દુઃખ કાઢો, પણ મારા મુજબ. અલ્યા શિવાજી, પૈસા છે મારે મારા ઘેર લઈ જવા વાપરવા દે. આ બધા દંડ કરે છે તમે. તમે તો વાતચીત કરો છો. ઘણો હું પૈસાનો કરો તો વીર તમારે કરો કરવું પૈસા પડે તમારી રીતે યાર. તારે પૈસાનું ગમે ઈ નહીં કામ. મારે વાપરવા એમ કરો છો ને તમે તો. હલો અરગુજી છેલ્લે હતા. અલે ઉભા તો. શિવાજી ઘેર આવજો તમે તરત. લાવો અલે પણ વાત તો મને કરવા દો. હાલો અર્થુજી શિવાજી બોલો. કોઈ 50,000 રૂપિયા પડ્યા તો લીધે આવજો. તરત લાવો તારે હો, મારા ઘરે આવજો તરત પાછા. વાડ ના કરાવો. હા રેડો આવો ફટાફટ તો. અલે પણ તમારે એટલા પૈસા શું કરવા છે? પૈસા આવી છે કે તો હું માતા થોડી ઢૂંઢવા લાવું. લાવો પણ અમે દુઃખ તો કહો તમે. અલ્યા પણ દુઃખ કોમ હા ખો તમે દુઃખ કો છો મો. તમે દુઃખ કીધા આગળ ડરતા પૈસા આપતા ના ઘરની તો કહો છો તમે તો. પણ તમે ચિંતા મત કરો, દુઃખ કીધા વગર અમે બધી પૈસા નહીં ઉપાડવાના તો હોઈશ કે? તો આ વખતે હું મૂળો વાળી દઉં છું ત્યારે દુઃખ નહીં થાય. આ વળી દુખાય. મારી વાત સાંભળો. મેં નતો કીધું. દુઃખ કાઢ્યા વગર અમે એક રૂપિયો લેવાના નહીં ભાઈ. હા હા શિવાજી ની દાડી નતું કીધું મારે એકલા થી ત્યાં આવ્યો પોતા. કમ્પ્લીટ તો લાખ 2 લાખ આ છે. તમે તો ગરમ કોટો કાઢ્યો હા દૂધ. ખોટો ભાઈ. અને વળી કોઈ દાડે જિંદગીમાં જોવા દુઃખ પહેર તો હું બેઠો. એ વળી વળીને આવજે ને તો 1 લાખ 2 લાખ તમારી પાસે દેવામાં આવશે. મો આવી ગયા. હા હવે. મો આની ચિંતા કરો તમે. એટલે જેવીજી તમે બંધ છો કે તમે શિવાજી બેન કોઈ ખબર પડતી નહીં તમને તો. શિવાજી, હા એટલે તમે 1 લાખ રૂપિયા જુઓ છો ને? હું પૈસા નહીં લઉં. મારી વાત સાંભળો. હું મારા ભુવાન લઈને જઈશ રાજસ્થાન. હા એટલે ગાડી ભરીને પૈસા આવ્યા હતા. ગેટુજી, હા વાત પૂરી હોભલ્યા વગર સવાલ કરશો એટલે આ પૂરી પૈસા એના ગાડી વાળા ભરીને આવતા હતા હમ. પણ ની લીધા નતા. ચમ એનું કારણ તમને ખબર છે? ચમ? અહીંયાનું કોમ નતું શું. હા. અને આ પૈસા આલે શિવાજી નું કોમ થતું હોય હા. તો તમે શું નડે તે લે. પણ અમે જો ખાસા પૈસા આલે વળી અમારે કોમ થઈ જવું હોય. કોમ તમે તો 1 લાખ રૂપિયા દંડ કર્યો છે. ઈ તો તમે કોણ થઈ જાય તું તો. શિવાજી તમને કહું છું, હા પૈસા કોઈ તમે અમેરિકા થી મગાવ્યા છે લે? ના ના આવતા હતી. એટલે હેડી ના આવે. એ કે પણ હવે દુઃખ સુખું કરો એટલી તો પૈસા ય જાય ને તમારે. પૈસા, પૈસા. આવો, જલ્દી આવો. હા સારું થાય. સારું જુએ. તારું. અને નહીં બચ્યું ના શિવાજી આયા હતા તો કે ફેર પડી ગયો હતો. ફેર પડ્યો તો પણ મેન એ દાડે નતું કીધું કે તમે 2 જણા આવશે તારી જ ફેર પડશે. અને વળી આમાં પૈસા એટલે લાવશું. કોઈ દંડ કર્યો તો 1 લાખ રૂપિયા. જે પૈસા જરૂર. જગુજી, હા આમ તો છોડવાના હતા 1100. હા વાત કરી હતી 11,000 ની. હા પણ આ ગેરુજી ના લીધે વાત થાય હવે 1 લાખ ની. જો આયા હા, આ પૈસા પડ્યા આમાં પડ્યા એવું તો શું દુઃખ છે લાખ હજી દુઃખે જ દીધું નહીં પેલી વાત તો હોય. હા, જો તમને તરત બતાવો લ્યા. લાખ રૂપિયા આવી ગયા એટલે હવે દુઃખ તમને ધરી દા આલ્યા. રાજુજી, હા આ લાખ રૂપિયા મેં તો તમારા ગુજામ લે. પણ પેલું દુઃખ તો કહો. હવે દુઃખ માટે જીતવા જોડે ને પડે. પૈસા લાય કે અને એ મારી હાથે દુઃખ મળતો તો પૈસા ને એ તો દુઃખ મટી ગયો. ચમ બોલ ભા ચમ દુઃખ મટી ગયું બાર હતી. ભુવાજી વિદ્યા નહીં કરી. દુઃખ ચમ મટી ગયું. એ તો હું નાટક કરતો હતો. હવે આવી ને વાત તો નાટક કરતો હતો ને હું નાટક જ કરતો હતો. હવે જો તમે ચાર ન જોઈ ધરો પણ મને કોઈ દુઃખ દેખાતું નતું. એમ હા, મને કોઈ દુઃખ હોય દેખાતું નતું. પૈસા બરાબર, લાગે. એ- પેલા લાવો. આ લો બીજી પૈસા જો આ પૈસા હોય તો આ જો તમારો છોકરો. હવે હું અસલ તમને વાત કરું. આ પૈસા તો મારે લેવાના નહીં કે નહીં શિવાજી દંડ કરવાનો.
શિવાજીને વાતમાં કોઈ દુઃખ છે જ નહીં, જો. બરાબર? આ વાત મારે એના મોઢે કરાવડાવી દે ને એટલા બદલે થઈને મેં આ નાટક કર્યા. જો શિવાજી હું કહેતો હતો હું તો કહેતો તમે કહેતા હતા પણ જો જોયો હવે તમે પેલા જોયેલું જ છે, મને તો ખબર જ છે. આ તમે વિરાજીને દોઢું બોલતા હતા, હું નતો કહેતો કે આ કોઈક વિચિત્ર ધૂણે છે. હું તો હાચું જ કહેતો હતો. તું શું કહું, શિવાજી? મને એક વાત કહો તો તારા મોઢે કે મોકું. આવું નાટક કેમ કરવું પડ્યું તારે? આ તાપના કારણે હવે તાપનું કોણ કામ કરે? તને મેં તાપના કા અલ્યા, મારે પગાર નહીં મળે, એ તો પેલા શિવાજી, હવે પહેલા સંસ્કાર આલવાના હતા છોકરાને પહેલા. શું સંસ્કાર પેલા તુજી મારો હા હતર થઈ ગયો મને હા, મૈયા પેલી રીત રડે છે. પહેલી મારી વાત સાંભળો. ભુવાજી બેઠા છે. એ કરું, એ કરું. ઓવે. તો પણ પહેલી આ વાત સાંભળો મારી. તને ખબર છે તારો બાપ જેવા ડાક થઈ ગયો. તું સમજતો જ નહીં તોય કઈ સંસ્કારે જ આલ્યા નહીં કોઈ છોકરા. સંસ્કાર